પહેલો જે પેરેગ્રાફ છે એટલે પહેલો જે ફોટો છે હું તમને મોકલીશ, તમારે કોઈએ દોરવાનો નથી, પણ હું સમજાવી દઉં માં દીકરા. બરાબર બેટા? બધાનું ધ્યાન અહીંયા. ચલો, આપણું ચેપ્ટર નંબર 14 છે બેટા, જેનું નામ છે બેટા, યાદ હોય તો ઉર્જાના સ્ત્રોત. બરાબર, ઉર્જાના સ્ત્રોતો. ડન બેટા? તો ચલો બેટા, આપણને ખબર હોવી જોઈએ ઉર્જાના બે સ્ત્રોત. ઉર્જાના કેટલા સ્ત્રોત? બે સ્ત્રોત. દેખાય છે? ઉર્જાના કેટલા સ્ત્રોત બેટા? બે. કયા બે સ્ત્રોત આવશે? તો આપણે ભણી ગયા બેટા, અખૂટ ઉર્જા સ્ત્રોત અને ખૂટી જાય તેવો ઉર્જા સ્ત્રોત. કયો આવશે બેટા? બોલો, કયો આવશે બેટા? અખૂટ ઉર્જા સ્ત્રોત અને ખૂટી જાય તેવો ઉર્જા સ્ત્રોત. સાથે સાથે તૈયાર કરશું, ઝડપી બધાને આવડી જશે બેટા. ડન બેટા? પહેલો ઉર્જા સ્ત્રોત કયો આવશે બેટા? બોલો. એટલે એક બાજુ લખી દઉં તો ઉર્જા સ્ત્રોત લખી દઈએ બેટા. ઉર્જાના સ્ત્રોત, ઉર્જાના સ્ત્રોત. તો યાદ રાખવાનું બેટા, એમાં એક બાજુ આવી જાય માં દીકરા, એક બાજુ અહીંયા હું એવું લખી શકું, અહીંયા અખૂટ ઉર્જા સ્ત્રોત. બરાબર. અને બીજી બાજુ લખી દઉં બેટા, હા, ખૂટી જાય તેવો ઉર્જા સ્ત્રોત. ડન બેટા? જો અખૂટ ઉર્જા સ્ત્રોતમાં પહેલું આવશે બેટા સૌર્ય ઉર્જા. કયો આવશે બેટા? સૌર ઉર્જા. બીજી આવશે બેટા પવન ઉર્જા. બરાબર. ત્રીજી આવશે બેટા જળ ઉર્જા. આ જળ ઉર્જાના આપણે ત્રણ પ્રકાર દેખીશું. કેટલા પ્રકાર બેટા? ત્રણ. જળ ઉર્જાના કેટલા પ્રકાર દેખીશું માં દીકરાઓ? ત્રણ. કેટલા પ્રકાર બેટા? ત્રણ. કયા કયા ત્રણ પ્રકાર? તો યાદ રાખીશું બેટા. પહેલો આવશે બેટા સામુદ્રિક ઉર્જા. કઈ આવશે બેટા? સામુદ્રિક ઉર્જા. બીજું આવશે બેટા ભરતી ઓટ દ્વારા મળતી ઉર્જા. શું આવશે બેટા? ભરતી ઓટ દ્વારા મળતી ઉર્જા. ત્રીજું આવશે બેટા દરિયાઈ મોજાની ઉર્જા. શું આવશે બેટા? દરિયાઈ મોજાની ઉર્જા. ડન માં દીકરાઓ? એટલે જળ ઉર્જામાં ત્રણ. કયા કયા જળ ઉર્જામાં ત્રણ આવશે માં દીકરાઓ? બોલો. સામુદ્રિક ઉર્જા, ભરતી ઓટ દ્વારા મળતી ઉર્જા અને દરિયાઈ મોજાની ઉર્જા. ડન બેટા? એટલે પેલી દેખાતું નહીં ભૂ ત્રિષાને? હારામ હારું ઉત્તર ના દેખાવું જોઈએ. ચલો બેટા, હવે દેખો, એના પછી આપણે ભણવાનું છે બેટા ભૂતાપીય ઉર્જા. કઈ આવશે બેટા? ભૂતાપીય ઉર્જા. આપણે આ ભૂતાપીય ઉર્જાના ત્રણ સ્વરૂપો છે. આ ભૂતાપીય ઉર્જાના પણ ત્રણ સ્વરૂપ. કયા કયા ત્રણ સ્વરૂપો? એક તો આવશે બેટા ગરમ પાણીના ઝરા. શું આવશે બેટા? ગરમ પાણીના ઝરા. બીજો આવશે બેટા ભૂકંપ. અને ત્રીજો આવે બેટા જ્વાળામુખી. જો બેટા, આ બંને એના વિનાશકારી સ્વરૂપો છે. હા, યાદ રાખ. કેવા બેટા? વિનાશકારી સ્વરૂપો. કયા છે બેટા? વિનાશકારી સ્વરૂપો. ખબર પડી બેટા કયા સ્વરૂપો છે બેટા? વિનાશકારી. જો એના પછી આપણે ભણવાનું છે માં દીકરાઓ જૈવ ભાર. શું આવશે બેટા? જૈવ ભાર. તો જૈવ ભારમાં આપણે યાદ રાખજો, આ ઉર્જાનું હું અહીંયા લખું છું બેટા, ઉર્જાનું ઢબ સ્વરૂપ છે. શબ્દ યાદ રાખજો, ઉર્જાનું ઢબ સ્વરૂપ. ઢબનો મતલબ થાય, હું અહીંયા લખી દઉં છું, ઢબનો મતલબ થાય બેટા પરંપરાગત. ઢબનો મતલબ શું થઈ જાય બેટા? પરંપરાગત. પરંપરાગત નો મતલબ આપણે વર્ષોથી એનો ઉપયોગ કરતા આવીએ છીએ. શું આવશે એનો મતલબ બેટા? આપણે વર્ષોથી ઉપયોગ કરતા. જો એમાં કયા કયા આવશે બેટા? જો એમાં આવશે બેટા, આ બધી વસ્તુ એમાં આવે. લાકડા આવી જાય બેટા, બરાબર, છાણ આવી જાય બેટા, આ બધા એમાં આવે. જો આપણે બધા આની સાથે બે પ્લાન્ટ જોડાયેલા છે. કયા કયા બે પ્લાન્ટ આવશે બેટા? એક આવશે બાયોગેસ પ્લાન્ટ અને બીજો આવશે બેટા ગોબર ગેસ પ્લાન્ટ. શું આવશે બેટા? ગોબર ગેસ પ્લાન્ટ. બરાબર. એના પછી કઈ બીજું દેખજો બેટા, એના પછી આવશે બેટા ન્યુક્લિયર ઉર્જા. શું આવશે બેટા? ન્યુક્લિયર ઉર્જા. શું આવશે બેટા? ન્યુક્લિયર ઉર્જા. ડન? બોલો, આવડે કે ના આવડે માં દીકરાઓ? તો ચલો, પહેલા આ બધું તૈયાર કરો. સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જૈવ ભાર અને ન્યુક્લિયર ઉર્જા. ચલો, એમાં જળ ઉર્જાના સામુદ્રિક ઉર્જા, ભરતી ઓટ દ્વારા મળતી ઉર્જા, દરિયાઈ મોજાની ઉર્જા. ભૂતાપીય ઉર્જામાં ગરમ પાણીના ઝરા, ભૂકંપ અને જ્વાળામુખી. ભૂકંપ અને જ્વાળામુખી એના વિનાશકારી સ્વરૂપો. ચલો, જૈવ ભાર અને ઉર્જાનું કયું સ્વરૂપ કહેવાય? ઢબ સ્વરૂપ. કયું કહેવાય? ઢબ સ્વરૂપ. ઢબનો મતલબ થાય પરંપરાગત.
તો કયા આવશે? લાકડા, છાણા, બાયોગેસ પ્લાન્ટ અને ગોબર ગેસ પ્લાન્ટ. ડન માં દીકરાઓ? ચલો આ બાજુ આવી જાઓ. ખૂટી જાય તેવા તો એને એક જ વાક્યમાં બોલવું હોય તો એને બોલાય બેટા અશ્મિ બળતણ બોલાય. શું બોલાય બેટા? અશ્મિ બળતણ. કયું બોલાય બેટા? અશ્મિ બળતણ. હવે આપણે અશ્મિ બળતણની વાત કરું બેટા તો આમાં 3 આવે. અશ્મિ બળતણમાં કેટલા આવશે બેટા? 3. કયા કયા 3 આવશે? તો પહેલો આવશે બેટા ખનિજ કોલસો. કોણ આવશે બેટા? ખનિજ કોલસો. બીજો આવશે બેટા ખનિજ તેલ અને ત્રીજો આવશે બેટા કુદરતી વાયુ. કયો આવશે બેટા? કુદરતી વાયુ. જો આપણે ખનિજ કોલસાની વાત કરીએ બેટા તો આ ખનિજ કોલસાના હું આ રીતે એના પ્રકાર લખું છું. માથી ધ્યાન આપો. ખનિજ કોલસાના બેટા 4 પ્રકાર. ધ્યાન આપીશું. ખનિજ કોલસાના કેટલા પ્રકાર? 4. કયા કયા? તો એક આવશે બેટા પીટ, પછી આવશે બેટા લિગ્નાઇટ, બરાબર, પછી આવશે બેટા બિટુમિન. કયો આવશે બેટા? બિટુમિન. અને તે છેલ્લે આવશે બેટા એન્થ્રેસાઇટ. કયો આવશે બેટા? એન્થ્રેસાઇટ. જો બેટા આ પીટ છે એ ખનિજ કોલસાનું અપરિપક્વ રૂપ છે. શું છે બેટા? ખનિજ કોલસાનું અપરિપક્વ રૂપ છે. શું છે બેટા? ખનિજ કોલસાનું અપરિપક્વ રૂપ છે. અને એન્થ્રેસાઇટ છે એ ખનિજ કોલસાનું બેટા પરિપક્વ રૂપ છે. શું છે બેટા? પરિપક્વ રૂપ છે. બોલો ખબર પડે કે ના પડે? તો ફરીથી ખનિજ કોલસાના 4 કયા કયા? પીટ, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ. શું હશે બેટા? પીટ, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ. પીટ એ ખનિજ કોલસાનું બેટા અપરિપક્વ રૂપ છે જ્યારે એન્થ્રેસાઇટ એ ખનિજ કોલસાનું પરિપક્વ રૂપ છે. ડન બેટા? જો બેટા ખનિજ તેલ લઈ લે બેટા. તો આ બધી વસ્તુ ચોપડીમાં નથી આપી, આ વધારાની એક્સ્ટ્રા હું ભણાવું છું મારા દીકરા. બરાબર? ખનિજ કોલસો લઈ લે બેટા. આ ખનિજ તેલ તો ખનિજ કોલસાની પહેલા ખનિજ તેલની આપણે શોર્ટ સ્કીમ તૈયાર કરી નાખીએ. બરાબર બેટા? કઈ છે તો યાદ રાખવાનું બેટા. પી પી ને કે ઘે ડી ઉ બ ડા કો. બરાબર? ચલો તૈયાર કરીએ બેટા. શું આવશે? પી પી ને કે ઘે ડી ઉ બ ડા કો. યાદ રહેશે? આ પી પી ને કે ઘે ડી ઉ બ ડા કો. યાદ રહેશે? યાદ રહેશે? ચલો પહેલો પી એટલે પેટ્રોલિયમ વાયુ. પહેલો પી એટલે શું હશે બેટા? પેટ્રોલિયમ વાયુ. બીજો પી એટલે બેટા પેટ્રોલ. ને એટલે નેપ્થા. કે એટલે બેટા કેરોસીન. ગે એટલે ગેસ ઓઇલ. બરાબર? ડી એટલે બેટા ડીઝલ. ઉ એટલે ઊંજણ તેલ. બ એટલે બેટા બળતણ તેલ. ડા એટલે ડામર અને કો એટલે કોક. શું આવશે? કો એટલે કોક. બોલો આવડી જાય કે ના આવડી જાય? તો આ પહેલા તમને એક ચાર્ટ મગજમાં ક્લિયર હજો બેટા. આવો ચાર્ટ પૂછાવાનો નથી, ફરીથી કહી દઉં. પણ જસ્ટ આપણે જ્યારે પણ ઉર્જાના સ્ત્રોત ભણતા હોઈએ એટલે આપણને નોલેજ માટે આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો બેટા આ બધું ઉર્જાના સ્ત્રોત કહેવાય. દરના દીકરાઓ બેટો એક ફોટો ખેંચી લે બેટા. First class. ચલો માં દીકરા હવે ધ્યાન આપો બેટા. હવે આપણે ડિટેલમાં ભણવું છે બેટા. બરાબર? હવે જો બધા આમાં મેં પહેલેથી કીધું બેટા આ ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટરમાં ખાલી સમજીએ ને તો આપણે આ ચેપ્ટરમાં ગમે તેવો પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ. આના માટે સમય બગાડવાની જરૂર નથી બિલકુલ. બરાબર? આપણી ભાષામાં બેટા એને લખી શકીએ એવું છે બેટા. બરાબર? તો ચલો આપણે શરૂઆત કરીએ બેટા. બરાબર? બધા જો હું અંડરલાઈન કરાવતો રહીશ બેટા. જો પહેલી અહીંયા જરૂર છે બેટા. પહેલી હા હું કહેતો જઈશ, બધી વસ્તુ કહેતો જઈશ. મારે જે જરૂર છે તે બેટા જો બેટા એને પહેલી આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે. બરાબર ને બેટા? હા બતાવીશ હું પેજ નંબર કહીશ. અત્યારે પહેલા સમજી લો હું જે કહેવા માંગુ છું તે માસુમ બેટા. ડન? તો પહેલે મારે શરૂઆત કરવાની પેજ નંબર 243 ઉપર જતા રહો. પેજ નંબર 243 નીકળ્યું બેટા બધાને? આવો બોલતો રહે. એમાં આવું આપેલું છે બેટા. જો નીચે 3 મુદ્દા આપ્યા છે.
તે એકમ કદ અથવા દ્રવ્યમાનથી વધારે માત્રામાં કાર્ય કરે, સરળતાથી ઉપલબ્ધ હોય, સંગ્રહ તથા પરિવહન સરળ હોય. હા, આવું લખ્યું છે બેટા. અને પછી અને કરીને કશું આપેલું નથી ચોપડી વાળે, હે ને? એને ભૂખ લાગી એટલે ખાઈ ગયો હશે. બરાબર. ચલો બેટા, તો ત્યાં પહેલા ઉપર લખો બેટા એ પ્રશ્નનો જવાબ. એ પ્રશ્ન કઈ રીતે પૂછાય લખો બેટા. ઉત્તમ બળતણની લાક્ષણિકતાઓ જણાવો. એના ઉપર લખો. ઉપર જગ્યા આપી છે ને, મારા માટે કરીશું કરીને જગ્યા આપી છે, ત્યાં લખો બેટા ઉત્તમ બળતણની લાક્ષણિકતાઓ જણાવો. ઉત્તમ બળતણની લાક્ષણિકતાઓ જણાવો. ડન માં દીકરાઓ? ઉત્તમ બળતણની લાક્ષણિકતાઓ જણાવો. ઓકે, ડન. તો જો એની પહેલી લાક્ષણિકતા આપી હતી એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય, પછી આવું લખવાનું કરતું હોવું જોઈએ. કરે કાં તો કરે છે, કાર્ય કરતું હોવું જોઈએ, વ્યવસ્થિત આવશે એની વાક્ય રચના. બા સો છે તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરતું હોવું જોઈએ. ડન. એટલે સુધારો કરવા લાગે કરી દેજો બેટા. બીજી આવશે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. ત્રીજું આવશે સંગ્રહ તથા પરિવહનમાં સરળતા હોવી જોઈએ. એવું કરી નાખો. સંગ્રહ તથા પરિવહનમાં સરળતા હોવી જોઈએ. સરળતા હોવી જોઈએ. ડન. અને ચોથો મુદ્દો હું લખાવું છું, બાજુમાં લખી દો બેટા. બાજુમાં જગ્યા છે ને ત્યાં, હા બાજુમાં જગ્યા છે. ચોથો મુદ્દો લખી દો બેટા. ડન. હા જો બેટા, હવે જો પહેલા હું સમજાવી દઉં આ ત્રણ મુદ્દા, પછી લખાવું. જો એને કીધું એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરતું, એટલે એનો મતલબ એની ઉષ્મા ઉર્જા અને કેલરી મૂલ્ય ઊંચો હોવું જોઈએ. એનો મતલબ તમે જે બળતણ વાપરો છો બેટા એ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા આપતું હોવું જોઈએ. નહીં તો શું થાય, આપણે બળતણ વાપરીએ ખરા, લાકડું ઉત્તમ બળતણ ના કહેવાય. કારણ કે લાકડું આપણે બાળીએ ખરા, પણ આપણને ઉષ્મા ઉર્જાનું મૂલ્ય 5% જ આવે, 95% ઉષ્મા ઉર્જા વ્યય થઈ જાય બેટા. તો એને ઉત્તમ બળતણ ના કહેવાય. બરાબર. બીજો કીધું સરળતાથી ઉપલબ્ધ હોય. કેટલાક બળતણ સારા છે પણ સરળતાથી મળે નહીં. હાઇડ્રોજન વાયુ ઉત્તમ બળતણ ના કહેવાય. કારણ એનું કેલરી મૂલ્ય ઊંચું છે પણ એ સરળતાથી મળતું નથી. ત્રીજી પણ લાક્ષણિકતા એમાં સેટ થતી નથી. કઈ નથી થતી બેટા? સંગ્રહ અને પરિવહનમાં સરળતા. એનું સંગ્રહ નથી કરી શકાતું. જો એને સંગ્રહ કરવામાં થોડી પ્રોબ્લેમ આવે તો વિસ્ફોટ કરીને કે હવામાં પ્રક્રિયા કરીને અને બ્લાસ્ટ થઈ જાય બેટા. તો મેં ના કીધું એને ઉત્તમ બળતણ ના કહેવાય. તો અત્યારે આપણે સાહેબ ઉત્તમ બળતણ કહ્યું તો સીએનજી ઉત્તમ બળતણ છે બેટા. સીએનજી જે આપણા ઘરે આપણે ગેસ લાઈનમાં યુઝ કરીએ છીએ એ સીએનજી, એ તો એનું કંપની છે બેટા, મેન અંદર સીએનજી. એ સારું બળતણ કહેવાય બેટા. એના માટે બધા શક્યતાઓ છે. બરાબર બેટા? તો આવું છે. તો હવે શું રહી જાય છે? તો જો એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા. શું લખવાનું છે આપણે? લખો ચોથો મુદ્દો. એને વ્યવસ્થિત આપ્યો નથી, લખી દો બેટા. એની ઉષ્મા ઉર્જા નું મૂલ્ય ઊંચું હોવું જોઈએ. એની ઉષ્મા ઉર્જાનું મૂલ્ય ઊંચું હોવું જોઈએ. શાન નીલ શિખર જતો રહ્યો છે શું બેટા? ચાલુ મૂકી 4 મુદ્દા લખવાના છે અને 2 માર્ક્સ મેં તમને લખાવી દીધા. એનું 2 માર્ક્સનો પ્રશ્ન છે. ચલો બધાને આવડી ગયો બેટા પહેલો પ્રશ્નમાં દીકરાઓ? ડન. ઓકે. જો બેટા હવે પેજ પાછળ ટર્ન કરો. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. પરંપરાગત મતલબ વર્ષોથી આપણે જેનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. તમને આવો પ્રશ્ન પૂછાય માં દીકરાઓ, જો ધ્યાન આપજો. તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોત જણાવો. તો જો લખ્યું છે એ તમારે લખી દેવાનું. જો આવું લખ્યું છે બેટા, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, હાઇડ્રો, ન્યુક્લિયર અને પવન. બરાબર. આ બધા જ કેવા છે બેટા? ઉર્જાના પરંપરાગત સ્ત્રોત છે બેટા. બરાબર. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. બરાબર. એના સામે લખી દો બેટા ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. હા જણાવો એવું પૂછાય તો આ નામ લખી દો એટલે તમને માર્ક્સ મળી જાય બેટા. ડન. જો હવે બાજુમાં જગ્યા આપી છે ને ત્યાં બેટા અશ્મિ બળતણની વ્યાખ્યા લખી દો માં દીકરા. આ નીચે આવી જગ્યા છે બેટા, નીચે જગ્યા છે. જો આના પર વિચારો, એની સાઈડમાં જગ્યા છે, દેખાય છે બેટા?
हाँ देखो बेटा ત્યાં લખી દો બધા જ વ્યાખ્યા લખો થોડી વ્યાખ્યા મોટી છે પણ એ વ્યાખ્યામાંથી હું બે વ્યાખ્યાઓ બનાવવાનો છું માનીતા હા ઓકે હું બોર્ડમાં લખું છું એટલે કોઈને ભૂલ ના થાય બરાબર બેટા આ વ્યાખ્યા છે મારી બેટા અશ્મિ બળતણ નામ યાદ રાખજો કોની છે બેટા અશ્મિ બળતણની વ્યાખ્યા બરાબર તમારે ના લખી દો તો એવું કરું કે આનો હું ફોટો મોકલી દો બેટા બે વ્યાખ્યાઓનો બરાબર એટલે બે વ્યાખ્યાઓ ક્લિક આવે તમને એક ચાર્ટ છે ત્યાં બે ફોટા બે કોઈ જગ્યાએ લખીને શું કરવાનું એ પેજ ને ટેક્સ્ટ સ્ટીચ કરી દેવાનું આ ચેપ્ટરમાં એટલે જ્યારે વાંચે ત્યાં યાદ આવે બેટા ડન ને તો જો હું લખી દઉં છું બધા તૈયાર કરો ચલો હડો તો ભાઈ કરોડો વર્ષો પહેલા તૈયાર કરીશું બેટા શું આવશે કરોડો વર્ષો પહેલા વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો પૃથ્વીના પેટાળમાં દટાયા અને સંગ્રહાયા પરંતુ તેમનું ઓક્સિડેશન થયું નહીં પરંતુ પૃથ્વીના પેટાળની ગરમી અને પૃથ્વીના પડના દબાણને કારણે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે વિવિધ બળતણમાં રૂપાંતર થયું જેને અશ્મિ બળતણ કહે છે ચલો બેટા બધા વાંચશે શાંતિથી બેટા પહેલા શાંતિથી વાંચશે બેટા કરોડો વર્ષો પહેલા વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો પૃથ્વીના પેટાળમાં દટાયા અને સંગ્રહાયા પરંતુ તેમનું ઓક્સિડેશન થયું નહીં પરંતુ પૃથ્વીના પેટાળની ગરમી અને પૃથ્વીના પડના દબાણને કારણે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે વિવિધ બળતણમાં રૂપાંતર થયું જેને અશ્મિ બળતણ કહે છે ડનમાં દીકરા જો ભાઈ પહેલા એક કહી દો બધાને હમણાં આ ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી રોજ સાયન્સ મેથેમેટિક્સ નહીં હમણાં બરાબર કારણ મારે આ ચેપ્ટર પૂરું કરી દેવું છે એટલે એટલો મતલબ કે આપણે એક્ઝેક્ટ ટાર્ગેટ થઈ જાય તો બેટા અહીંયા પણ આપણા બાકી કેટલા રહે 4 જ રહે પછી અહીંયા પણ 4 રહે મેથેમેટિક્સમાં પણ 4 રહે બરાબર એના પછી એક ચેપ્ટર ચલાવીશ હજુ બંનેમાં એક ચેપ્ટર બરાબર અને દિવાળીમાં આપણે બધો સિલેબસ પૂરો કરી નાખીશું ટોટલી બરાબર એટલે એનો મતલબ પછી આપણે શું થાય બેટા ખબર 3-4 મહિના નોનસ્ટોપ પેપર અને રિવિઝન જ કરવાના છે કશું નથી કરવાનું બરાબર કારણ કે આપણી એક્ઝામ લેટ છે એટલે આપણે 3-4 મહિના નોનસ્ટોપ રિવિઝન કરીશું માની બરાબર માં દીકરાઓ ઓકે ને ડન માં દીકરાઓ તો ચલો પહેલા વ્યાખ્યા તૈયાર થઈ ગઈ બેટા શું આવશે બોલો બધા બોલીશું બેટા કરોડો વર્ષો પહેલા વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો પૃથ્વીના પેટાળમાં દટાયા અને સંગ્રહાયા પરંતુ તેમનું ઓક્સિડેશન થયું નહીં પરંતુ પૃથ્વીના પેટાળની ગરમી અને પૃથ્વીના પડના દબાણને કારણે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે વિવિધ બળતણમાં રૂપાંતર થયું જેને અશ્મિ બળતણ કહે છે બોલો આવડી જાય માં દીકરાઓ કે ના આવડે ચલો બેટા હવે જો હું આવા ચેન્જ કરું છું બે ચેન્જ કરું છું બધા ધ્યાન આપીશ બેટા જો બેટા તમારે બીજી વ્યાખ્યા બનાવવી હોય એટલે હું પેન લઉં છું આરે બેટા ખનિજ કોલસો ધ્યાન આપજો બેટા ખનિજ કોલસો એટલે આપણને ખબર પડી જાય જો એમાં તમારે શું કરવાનું છે આટલો ભાગ જતો રહે પહેલો એ આટલો જ ચલો એટલે શું થશે વ્યાખ્યામાં બેટા બોલો કરોડો વર્ષો પહેલા વનસ્પતિના અવશેષો પૃથ્વીના પેટાળમાં દટાયા અને સંગ્રહાયા પરંતુ તેમનું ઓક્સિડેશન થયું નહીં પરંતુ પૃથ્વીના પેટાળની ગરમી અને પૃથ્વીના પડના દબાણને કારણે
જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે અહીંયા બળતણની જગ્યાએ આવશે વિવિધ કોલસામાં. શું આવશે બેટા? વિવિધ કોલસામાં રૂપાંતર થયું, જેને શું આવશે બેટા? ખનિજ કોલસો કહે છે. એટલે તો એક વ્યાખ્યા સાથે બીજી વ્યાખ્યા ગીત આપી દીધી આપણે. બરાબર? દિવાળી સેલિબ્રેશન, જેમ કાલે છે સ્કૂલમાં સેલિબ્રેશન, એમ અહીંયા આપણે દિવાળી સેલિબ્રેશન અત્યારે કરી નાખીએ. બરાબર બેટા? શું આવશે બેટા? બોલો. કરોડો વર્ષો પહેલા વનસ્પતિના અવશેષો પૃથ્વીના પેટાળમાં દટાયા અને સંગ્રહાયા, પરંતુ તેમનું ઓક્સિડેશન થયું નહીં, પરંતુ પૃથ્વીના પેટાળની ગરમી અને પૃથ્વીના પડના દબાણને કારણે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે વિવિધ કોલસામાં રૂપાંતર થયું, જેને ખનિજ કોલસો કહે છે. બોલો, આવડી જાય માં દીકરા? બીટુ માં દીકરા? ઓકે. તો જો આપણે એ પેજ ઉપરથી એ તૈયાર કરવાનું છે. એ પેજ ઉપર બીજા કશાની તમારે જરૂર નથી. બોલો, ખબર પડી ગઈ બેટા? 244 ઉપર બેટા. હવે જો 245 પેજ તમને સમજાવું છું. એને એવું કીધું છે બેટા, જો પ્રયોગ સમજી લો, તમે તમારી ભાષામાં લખી શકો. તો બેટા આપણા ઘરે જે કુકર છે ને, કુકર, બધાના ઘરે કુકર છે. કેટલાના ઘરે કુકર છે? લે, કોઈના ઘરે નથી? લે, હા દીકરા, મોબાઈલ લઈ ગયો. હા બેટા, બધાના ઘરે છે ને. ઓકે. કુકરમાં શું વાગે? સીટી વાગે. તમને જોઈ સીટી મારે છે કે નહીં મારે? તો કુકર હલે મારે સીટી. હા, તો જો બેટા અહીંયા સમજવા જેવું છે. હવે એને શું કીધું ખબર બેટા? આપણે કુકરની જે વરાળ છે ને એનો પણ ઉપયોગ કરી શકીએ. હા, જો કેવું કરીએ, આપણે એક નાનું ટર્બાઇન બનાવી દઈએ, એટલે મોટર લાવી દઈએ, એની સાથે નાનો પાંખિયું જોડી દઈએ, અને આપણે જેવી કુકરની જે જ્યાંથી વરાળ નીકળે છે ને ત્યાં આપણે પાઇપ લાઈન ભરાઈ દઈએ, એટલે એના મતલબ ત્યાં એક નળી ભરાઈ દઈએ. એટલે શું થાય કે જેવી હવા લીક થશે એ પાઇપમાંથી પ્રેશરથી બહાર આવશે, અને આપણે એનો ફ્લો ક્યાં રાખીએ? પેલા પાંખિયા સામે રાખીએ. તો પેલા પાંખિયા શું થાય બેટા? ગોળ ગોળ ફરે, અને પાંખિયા ગોળ ગોળ ફરે તો ટર્બાઇન ફરવાનું, અને ટર્બાઇન ફરશે તો વિદ્યુત ઉર્જા શું થશે બેટા? પ્રાપ્ત થશે. એટલે વિચાર કરો, જે કુકરમાંથી જે તમારી હવા લીક થઈ જાય છે, જે કોઈ કામની નથી, એમાંથી પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તમને નહીં માનો, એક છોકરાએ, હા સાંભળજો, આપણે બધા સિટીમાં ફરતા હોઈએ છીએ, કાં તો દરેક જગ્યાએ મુસાફરી કરતા હોય, રસ્તામાં બમ્પ આવે છે, ખબર છે કોઈને? બધાને રસ્તામાં બમ્પ હોય ને બેટા, એને એવો બમ્પનું નિર્માણ કરી દીધું. સાંભળજો, હું જે કહું છું એને ત્યાં બધા હાઇડ્રોલિક બમ્પ બનાવ્યા હતા. એને શું બનાવ્યા હતા બેટા? હાઇડ્રોલિક બમ્પ. એને હાઇડ્રોલિક બમ્પની નીચે શું કર્યું? બમ્પ હતા ને એના નીચે એને પેલી સ્પ્રિંગો મૂકી દીધી, અને સ્પ્રિંગની નીચે એને ટર્બાઇન ગોઠવી દીધી. એટલે હવે થાય શું? તમારી ગાડી જેવી ઉપરથી જશે એટલે પેલા હાઇડ્રોલિક બમ્પ હોવાને કારણે બમ્પ શું થશે? પેલા દબાશે. બમ્પ જેવા દબાશે એટલે સ્પ્રિંગો દબાશે, તો પેલું શું ફરશે? એની જોડે જોડેલું ટર્બાઇન ફરે, અને ટર્બાઇન ફરે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. વિચાર કરો તો કોઈ રૂપિયાના ખર્ચા આવે, અને અવર જવર કેટલી હોય? પુષ્કળ પ્રમાણમાં ગાડીઓની અવર જવર થાય, અને લોકો જ્યાં બુદ્ધિ દોડાય છે ને ત્યાં આપણી બુદ્ધિ કાચી પડે છે બેટા. તમને નહીં ખબર હોય, આપણા જ એક સાયન્ટિસ્ટ છે, આપણા જ ભારતના એક સાયન્ટિસ્ટ છે, આપણે જેટલો કચરો પોલિથીનનો નાખી દઈએ છીએ બેટા, એ પોલિથીનના કચરામાંથી એને પ્લાસ્ટિકના રોડ બનાવ્યા છે. હા, એને એમાંથી પ્લાસ્ટિકના રોડ બનાવ્યા. હવે પ્લાસ્ટિકના રોડ જો સક્સેસફુલ છે એનો મતલબ, હા બોમ્બેમાં છે, યસ માસુ, બોમ્બેમાં છે અત્યારે, બોમ્બેમાં નખેલા છે. એ રોડને કશું ના થાય, કશું નહીં. એક વખત બનાવ્યા પછી કશું નહીં. અને શામાંથી બને છે? પ્લાસ્ટિકના વેસ્ટમાંથી. તો હા, યસ યસ, વેરી નાઇસ. માસુમનું સારું જ્ઞાન છે ભાઈ. એ પણ મારા જ જેવો એક કેમેસ્ટ્રીનો ટીચર છે, એ પણ કહી દઉં, જેને બનાવ્યો છે. બરાબર? યસ યસ. તો ચલો ડન માં દીકરાઓ. તો ધ્યાન આપીશું આપણે બધા. એટલે એવું નથી બેટા, લોકો શોધો કરે છે. મેં આજે પણ સ્કૂલમાં તમને કીધું હતું કે એવી કેટલીય શોધો થશે જે તમને અત્યારે એવું લાગે કે આવું થાય તો સારું, અને એવું થશે ખરું કદાચ. હા, આજથી વર્ષો પહેલા કોઈએ વિચાર્યું હતું બેટા કે 1500 વ્યક્તિઓને લઈને કોઈ વિમાન ઉડશે એવું? હા, આજથી વર્ષો પહેલા કોઈએ વિચાર્યું હશે બેટા કે આવું વિમાન ઉપરથી આપણા જશે? કોઈએ નહીં વિચાર્યું. અને અત્યારે આપણે ખબર તો કેવડું મોટું પ્લેન હોય. હા ને, એટલે સમજવા જેવું છે મારા દીકરા. એટલે એવરીથિંગ ઇમ્પોસિબલ. હા, એના માટે આપણે દ્રઢ નિશ્ચય કરવો પડે, અને એના માટે મહેનત કરવી પડે. બાકી દુનિયામાં બધું અશક્ય જ છે. બરાબર? જો મહેનત ના કરીએ તો. અને જો મહેનત કરીએ તો દુનિયામાં કશું અશક્ય નથી, શક્ય છે.
બીકોઝ આઈ એમ પોસિબલ સેજ આઈ એમ ઇમ્પોસિબલ નો સ્પેલિંગ બોલો, ઇમ્પોસિબલ નો સ્પેલિંગ બોલો બધા, અને એમાંથી આઈ અને એમ ને જુદો પાડી નાખો, આઈ અને એમને જુદો પાડો અને પછી બોલો, શું બોલાય? આઈ એમ પોસિબલ થાય. એટલે ઇમ્પોસિબલ પણ એવું જ કહે છે કે આઈ એમ પોસિબલ, બધું શક્ય છે. બરાબર ને બેટા? એટલે સમજવા જેવું છે આ બધા. તો અહીંયા ખબર પડી માં દીકરાઓ? તો આમાંથી ભાઈ આપણા ઘરમાં જે કુકરમાંથી વરાળ વેસ્ટ જાય છે એમાંથી પણ આપણે વિદ્યુત ઉર્જા શું કરી શકીએ બેટા? પ્રાપ્ત કરી શકીએ. ખબર પડી બધાને બેટા? એનો પ્રયોગ છે. મેં તમને કીધું બધું સમજવાનું છે. પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ નું ચેપ્ટર છે. આમાંથી કઈ એવું ગોખવા જેવું નથી કે કઈ વાંચવા જેવું નથી બેટા. જેટલું સમજ્યું જેવું લખ્યું એના માં જો. એના પછી બેટા નીચે આપેલું છે થર્મલ પાવર પ્લાન્ટ. ચલો પહેલા તો કેટલાને કહે થર્મલ નો મતલબ શું થાય? વોટ મીન્સ ઓફ થર્મલ? થર્મલ પાવર પ્લાન્ટ એટલે તો થર્મલ પાવર પ્લાન્ટ નો મતલબ થાય બેટા કોલસાથી ચાલતો પાવર પ્લાન્ટ. શું આવશે બેટા? કોલસાથી ચાલતો પાવર. એટલે એવું વિદ્યુત મથક કે જે વિદ્યુત મથક કોલસામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે. હે ને? જો તમે ફિલ્મ દેખી હોય તો ગુંડે ફિલ્મ, આપણે ખબર છે આખી કોલસા ઉપરની ફિલ્મ છે. દેખી છે ગુંડે ફિલ્મ? કેટલાય દેખી છે? હા, મેં હિમાંશુભાઈ સાથે જોવા ગયા હતા, મને એટલી ખબર છે ગુંડે ફિલ્મ. બરાબર? તો યાદ રાખો બેટા. તો એ કોલસા ઉપર છે. આપણે અહીંયા સાબરમતી પાવર હાઉસ છે બેટા, સાબરમતી ટોરેન્ટ પાવર જેને અત્યારે કહીએ છીએ, એ પણ કોલસાથી ચાલે છે બેટા. એના પ્લાન્ટ કોલસાથી. તો એ કોલસા એટલે શું થાય બેટા? રાસાયણિક ઉર્જા. તો કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ છે બેટા, જેને થર્મલ પાવર પ્લાન્ટ કહે છે. એની બાજુમાં લખી દો બેટા, એનો સિદ્ધાંત લખો બધા. ભાઈ થર્મલ પાવર પ્લાન્ટ છે ને એની બાજુમાં સિદ્ધાંત લખો બેટા. આપેલું નીચે આપેલું છે બધું ફેવરી બરાબર, પણ હું સાઈડે લખો. રાસાયણિક ઉર્જાનું આપણા ઘરમાં વીજળી આપે ને, નહીં ટોરેન્ટ નું બિલ આવતું લે? હા, ટોરેન્ટ પાવર નું બિલ આવે છે કે નહીં આવતું? હા, તો એનો મતલબ શું થાય બેટા? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ડન બેટા? તો એ કેવી રીતે કરવામાં આવે? તો જો બેટા એમાંથી પહેલા કોલસાને સળગાવવામાં આવે. જો સમજો કેવી રીતે કાર્ય કરે, બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ. કોલસાને બેટા સળગાવવામાં આવે એટલે કોલસો પુષ્કળ પ્રમાણમાં શું કરશે બેટા? ઉષ્મા ઉત્પન્ન કરશે. આ ઉષ્માને ક્યાં લઈ જવામાં આવે? તો ટર્બાઇન સુધી લઈ જવામાં આવે. એટલે આ ઉષ્મા ટર્બાઇનની નજીક જશે અને ટર્બાઇન ઉપર શું લગાડશે બેટા? પ્રેશર લગાડશે. અને પ્રેશરને કારણે ટર્બાઇન શું થશે બેટા? ગોળ ગોળ ફરશે અને એમાંથી વિદ્યુત ઉર્જા શું થશે બેટા? ઉત્પન્ન થશે. ખબર પડી કે ના પડી બેટા? જો મેન ટર્બાઇન છે, ટર્બાઇન જે કરે ને સૌથી આવા નાના પ્રોજેક્ટ આપણા ઘરે પણ બનાવી શકાય. હા, આપણે ઘરે બેટા તમને નહીં ખબર, હાથથી ચાલતો ફર્સ્ટ ક્લાસ આપણે ટોર્ચ બનાવી શકીએ કે જ્યારે લાઈટ જાય ને તો આપણે હાથથી આમ ફેરવીએ તો ટોર્ચ કામ આવે, એવી એ બને. મેં એટલા માટે આજે તમને કીધું તું બધાને, યાદ હોય તો તમે એ દેખજો બેટા, બધાએ મજા આવશે. સાયન્સ ફેર ઇન સ્કૂલ આ નામની એપ છે, એમાં દેખજો બેટા. બધા જઈને યુટ્યુબ ઉપર દેખજો, સર્ચ મારજો, તમને એટલા બધા વિડીયો મળશે, એટલી જોરદાર વસ્તુઓ મળશે, તમને મજા પડી જાય, રસ જાગશે અંદરથી. સાયન્સ એવું કહેવાય ને કે સાયન્ટિસ્ટ બનવાનો રસ જાગશે અંદરથી. હા, એટલે મજા આવે બેટા. આ બધી વસ્તુ આપણે કેટલીક ગેમો રમીએ છીએ, કેટલીક ગેમો આવે છે એમાં ટાસ્ક આપે કે ભાઈ તમે આવું કરો આવું કરો, તો આપણે આવા ટાસ્ક લેવાના બેટા. ડનમાં દીકરાઓ? તો બોલો ખબર પડી બેટા? હવે છે બેટા જળ વિદ્યુત પ્લાન્ટ. કયો છે બેટા? જળ વિદ્યુત પ્લાન્ટ. ત્યાં લખો બેટા, ત્યાં લખો બેટા, ત્યાં એનો સિદ્ધાંત લખો બેટા. સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે. સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે. શું આવશે બેટા? સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે. ચલો કેવી રીતે? તો જો બેટા અહીંયા હવે સમજી લો કે બેટા આમાં થાય શું. તો બેટા પહેલા તો બંધ બનાવવામાં આવે અને આ બંધમાં પાણીને એકઠું કરવામાં આવે. ખબર છે આપણી નજીકમાં કયો એવો બંધ છે જે પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે બેટા? સરદાર સરોવર, નર્મદા નદી ઉપર બાંધેલો સરદાર સરોવર. બરાબર માં દીકરાઓ? કયો આવશે બેટા? સરદાર સરોવર. ભાઈ જો એવું કહેવામાં આવે છે કે એના ટોટલ 4 પાવર પ્લાન્ટ છે. કેટલા છે બેટા? 4. અત્યારે એક જ કાર્યરત છે, કારણ કે જો 4 કાર્યરત કરવામાં આવે બેટા તો એની વિદ્યુત ઉર્જા ક્યાં આપવી એ પ્રોબ્લેમ થઈ જાય. એટલી બધી ઉત્પન્ન કરે છે એનો મતલબ, હે ને? એટલે બાકીના 3 તો બંધ રાખવા પડે છે, કારણ કે વિદ્યુત ઉર્જા આપવી કોને? જ્યારે દિલ્હીમાં ઊંધું છે, દિલ્હીમાં વિદ્યુત ઉર્જા નથી, જ્યારે આપણે ઉત્પન્ન કરવાના સાધનો પુષ્કળ છે, પણ વાપરવી ક્યાં એનો પ્રશ્ન છે માં દીકરા.
હે ને? હા, દિલ્હીમાં તમને ખબર પાવર કટ આવે, દિલ્હીમાં કોઈ રહેતું હોય ને તો પૂછજો, એમાં અમુક સમય પાવર જતો રહે. હા, પણ દિલ્હીમાં એક વસ્તુ ફાયદો છે, ત્યાં વીજળી બિલ સસ્તા છે. સસ્તા એટલે બિલકુલ સસ્તા. હા, જેના ઘરનું લાઇટ બિલ, સપોઝ આપણા માસુમાં આપણે 3000 લાઇટ બિલ આવે ને, આપણે દિલ્હીમાં રહેતા હોય તો વધારે વધારે 300 રૂપિયા આવે, એથી વધારે ના આવે. બરાબર? હા, કારણ કે ત્યાં બેટા ગવર્મેન્ટ એના ઉપર ટેક્સ બધા બાદ કરીને કહે. જો તમારું બિલ દેખજો બેટા, ખરેખર તમારું લાઇટ બિલ આવે ને, એમાં પહેલું જે ઉપર લખી ને પહેલી કોલમ, એ મહત્વની છે. બાકીના બધા ચાર્જીસ હોય, મીટર ભાડું, આ ભાડું, સરકારી ટેક્સ, આટલો કર, આ કર, એમ કરી બિલ વધી જાય. બરાબર? આપણા અહીંયા એવું છે કે આપણું બેટા 3000 નું બિલ આવતું હોય ને, એમાં કાયદેસર બળ્યું 1158 રૂપિયાનું, બાકીના બધા 1900 રૂપિયા એ ચાર્જીસ હોય બેટા, બધા. બરાબર? મેં તમને પેટ્રોલ ડીઝલનું જેમ સ્કૂલમાં કીધું હતું, એવું બધું અહીંયા પણ છે બેટા. આપણા ચાર્જીસ વધારે છે, ટેક્સ વધારે છે. હા ને બેટા? કારણ કે એ હોવાય જોઈએ, કારણ કે ગવર્મેન્ટ બેટા દેશ કેવી રીતે ચલાવે, એને દેશ ચલાવવા માટે પૈસા તો જોઈએ ને. હા ને? અને આપણે બધા માથા ભારે દેશ ચલાવીએ છીએ, કારણ કે આપણે દેશને ચલાવવા માટે પુષ્કળ પ્રમાણમાં રૂપિયા આપણે વાપરીએ છીએ, જે બીજા દેશો નથી વાપરી શકતા બેટા. હા, આપણે સૌથી વધારે વાપરીએ છીએ. બરાબર? હજુ કાલે કદાચ બીજું રાહત પેકેજ મોદી જાહેર કરવાનો છે. આજે એની બેઠક છે 6:30 વાગે. હા, કોણ છે? વેરી નાઇસ. માસુમને એટલું યાદ છે. એ કોણ છે? નિર્મલા સીતારામન, નાણામંત્રી. પહેલા કોણ હતા ખબર છે કે નિર્મલા સીતારામન? આના પહેલા શું હતું કેટલાને ખબર? અત્યારે જે નિર્મલા સીતારામન છે એ નાણામંત્રી છે. બરાબર? એ પહેલા કયા હોદ્દા ઉપર હતી? તો પહેલા એ રક્ષા મંત્રી હતી. આગળની કેબિનેટમાં એ શું હતી બેટા? રક્ષા મંત્રી હતી. ડન? હવે બધું યાદ રાખવાનું બેટા, જીકે માટેનું કામકાજ છે. અને જીકે તો જેટલું વધારે એટલું વધશે બેટા. હા ને? જનરલ નોલેજ જેવું કોઈ વસ્તુ નથી દુનિયામાં. હા, અને એ જો જેને આવડી ગયો ને, એના માટે બધી એક્ઝામો સરળ બની જાય. અને એક્ઝામો જે પાસ કરે ને, એના માટે નોકરી ઘેર લેવા આવે. હે ને? આપણે જવું ના પડે શોધવા માટે બેટા. હા, ઘેર આવે લોકો લેવા. હા, એટલે આપણે એવું કામ કરવાનું છે. બરાબર માસુમ દીકા? કે નહીં કરવાનું? કે પછી તું સેવા ગનમીર, ચાની કેટલી જિંદાબાદ. અને રહી જાય તાર બેનને બોલાવવાની, દ્રષ્ટિને બોલાવવાની. હે ને? દ્રષ્ટિભાઈ જોવો ને, બરાબર વાસણ ઘૂસવા, આગળ કચરો વાળવા, હે દુકાનનો બધો, એ દ્રષ્ટિને બોલાવવાની. તમારે 4 જણા ભેગા થઈને, ભાઈ બહેનો ભેગા થઈને દુકાન કરો, એક કેટલી હારી એવી જલસા. હસવા જેવી વાત નહીં. હું તને ખાલી નોલેજ આપું માસ્ટર બેટા, દુનિયામાં કોઈ કામ નાનું નથી બેટા. તમને કદાચ નહીં ખબર હોય, પણ હું જયારે અમદાવાદમાં આવ્યો એટલે આ જય ભવાની વડાપાઉં જે ખરું બેટા, એની ખાલી એક લારી હતી. તમને નહીં ખબર હોય તો જય ભવાની વડાપાઉં તમે જે કહો છો ને બેટા, એની ખાલી એક લારી હતી. અત્યારે તમને નહીં ખબર, અમદાવાદમાં તો બ્રાન્ચ છે, મહેસાણા છે, વિસનગરે સુધી બ્રાન્ચ છે એની જય ભવાની વડાપાઉં. ખાલી શું લઈને ઉભો રહેતો? લારી. અને અમુક તમારામાંથી અમુક લોકો તો પેલા દીવાન પાણીપુરી વાળાને તો ખબર જ હશે બધાને, એ લારી હતી ને, એ લારી તો બધાય દેખી હશે. અને અત્યારે કેવી દુકાન બનાવી છે બેટા, હે બનાવી છે બેટા, કેટલાય લેખી છે આમાંથી. તો એનો મતલબ દુનિયામાં આ ઝીલે તો દેખીએ, ઝીલની ઘરની બાજુમાં છે, એટલે ઝીલને તો ખબર જ હોવી જોઈએ. ઝીલ બેટા સાચી વાત ને બેટા, ખાધી છે ને? અને દીવાનની પાણીપુરી ખાવા માટે સેટેલાઇટ નો કોઈ પણ એવો છે જેને નહીં ખાધી હોય, બધાય ખાધી હશે. હા, એટલે સમજો બેટા, દુનિયામાં કોઈ કામ નાનું નથી, દરેકમાં પૈસા છે, પણ એમાં ખૂપી જવું પડે, તમારે એમાં મહેનત કરવી પડે. બરાબર? અને મેં એવા ચાની કેટલી વાળાએ પણ દેખાય છે કે જે અબજોપતિ છે. હા ને? ચાની કેટલી વાળો લે પીએમ છે, મોદી પહેલો. એને વડનગરમાં ચાની કેટલી હતી, અત્યારે પીએમ છે. લ્યો, હા ને? એટલે એવું દુનિયામાં કશું અશક્ય નથી માં દીકરા. ડન? નરેન્દ્ર મોદીના ફાધર, બરાબર, એ આપણા ગામમાં પેઢી નામું લખવા આવતા હતા જોશીવાડા માઠમાં. એટલે પેલું આપણે એકાઉન્ટ કહીએ છીએ ને, એના પપ્પા આપણા ગામમાં એકાઉન્ટ લખતા. પેલું જોશીવાળો માઠ છે ને, હા, એસબીઆઈ ની બેંકમાં. દ્રષ્ટિ ખબર છે જોશીવાળો માઠ ક્યાં આવ્યો બેટા? એસબીઆઈ બેંક દેખી છે? એસબીઆઈ બેંક આપણા ગામમાં. જો દ્રષ્ટિ ખબર, જો ખબર જ નહીં સર. હા, લે પેલા હરેશ કાકાનો ગલ્લો દેખ્યો છે? હરેશ કાકાનો ગલ્લો, હા, જો સર ગલ્લો દેખ્યો. એ બીડી લેવા જઈ હતી કે બિસ્ટોલ લેવા જઈ હતી? હા, તો એની સામેનો જે મેલ્લો છે બેટા, હા ને? તો બેટા સમજવા જેવું છે બધાએ.
તો અહીંયા દુનિયામાં કશું અશક્ય નથી બેટા, હે ને? ચલો બેટા, તો હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે બધા. તો જો બેટા અહીંયા શું કરવામાં આવે, એક બંધ બનાવવામાં આવે અને બંધનું પાણી પેલા સંગ્રહ કરવામાં આવે. અને જો બેટા જ્યારે પાણીનો સંગ્રહ થાય તો એને કહેવાય સ્થિતિ ઉર્જા. સ્થિર પાણી સાથે સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય. પછી એ બંધને ધોધ દ્વારા વહેરવામાં આવે, એટલે ધોધ પડે એટલે સ્થિતિ ઉર્જાનું પહેલું શામાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. શામાં થાય? ગતિ ઉર્જામાં. ઓકે. જો બેટા હવે શું થશે બેટા, એ ધોધ જેવો વહેશે એટલે સ્થિતિ ઉર્જાનું પહેલું શામાં રૂપાંતર થાય બેટા? ગતિ ઉર્જા. અને એ કોના, એના નીચે શું રાખેલું હોય? ટર્બાઇન. તો ટર્બાઇન શું થાય? ગોળ ગોળ ફરશે એટલે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં. અને યાંત્રિક ઉર્જામાંથી કઈ ઉર્જા મળશે બેટા? વિદ્યુત ઉર્જા. કઈ મળશે બેટા? વિદ્યુત. એટલે તો કેટલા રૂપાંતર થશે? સૌપ્રથમ સ્થિતિ ઉર્જા, પછી ગતિ ઉર્જા, પછી યાંત્રિક ઉર્જા અને લાસ્ટમાં વિદ્યુત ઉર્જા. પણ જો અહીંયા તમે સમજવા જેવું છે, અહીંયા બે ત્રણ વાક્યો એને લખેલા છે. જો બેટા સમજી લઈએ આપણે. જો બેટા અહીંયા આવું લખ્યું છે, જો કે બેટા આવા બંધ બનાવવાને કારણે થશે શું બેટા? બંધ બનાવ, આવા તમે બંધ બનાવો તો પહેલું નુકસાન પર્યાવરણને થાય. ખબર છે કોઈને બેટા? કોણ કહેશે પર્યાવરણને શું નુકસાન થાય? આપણે ભણીને આવ્યા આગળના ચેપ્ટરમાં બેટા, યાદ કરો 16મા ચેપ્ટરમાં એની આપણે ચર્ચા કરીને આવ્યા. હા, આપણે લખાયું પણ છે બેટા, અંડરલાઈન પણ કરાય છે. પહેલું બેટા આપણે ઝાડ કાપવા પડે, કારણ કે બેટા બંધ બનાવવા માટે પહેલા આપણે પુષ્કળ પ્રમાણમાં ઝાડ કાપવા પડે બેટા. પછી ત્યાં રહેતી વસ્તીને ત્યાંથી હટાવવી પડે, એટલે વસ્તીનું ત્યાં સ્થળાંતર કરવું પડે બેટા, હા ને? એટલે આ બધું પહેલા સાચવવું પડે. એટલે આ બધા નુકસાનકારી પરિબળો, પણ એના સામે ફાયદા વધારે છે. એટલે આપણે ફાયદા વધારે છે, આપણે એને ધ્યાન આપીએ છીએ. તમને નહીં ખબર, જે દિવસ સરદાર સરોવર ઓવરફ્લો થવા લાગે બેટા, એટલે આજુબાજુના ગામડાઓને હાઈ એલર્ટ કરી દેવામાં આવે કે ભાઈ તમે યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી નાખો, નહીં તો લોચા પડશે. અને કદાચ જિંદગીમાં જો લાવો મળે ને, તો જે દિવસ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય ને એ દિવસ જોવા જજો. દુનિયામાં નહીં જોયે એવું દ્રશ્ય જોવા મળશે તમને. હા, જજો. અને હવે તો ડ્રાફ્ટિંગ ને બધું જબરજસ્ત થઈ ગયું છે ત્યાં. તમે ત્યાં જાઓ સરદાર સરોવર, એટલે પહેલું તો સરદાર પટેલ નું આવે, ત્યાં ગાર્ડન આવે, એની બાજુમાં આવે રિવર રાઇડ ચાલુ થઈ ગઈ છે બધી. હા ને, એ બધું નવું હવે આવવાનું છે. આજે જ અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર રિવર રાઇડ નામની 2 પ્લેન આવી ગયા, જે પાણી પર પ્લેન ચાલવાના છે. હા, એ બધા આવી ગયા છે. હા ને, એટલે અમદાવાદમાં પણ એનું આલ્યું છે બેટા. એટલે હવે તો રિવરફ્રન્ટ ઉપર જવાની પણ મજા પડી જાય એવું કરી નાખ્યું. આપણો રિવરફ્રન્ટ એ પણ જબરજસ્ત બનવાનો છે, નવો જે બને છે. યસ, કેટલી ફી? હા ભાઈ, એ પ્લેનમાં બેસવું હોય તો 4800 રૂપિયા ફી છે એક જણની. હો, કેટલા જણ બેસી શકે? 19 જણ બેસી શકે. જો છે ને, અમારા ઘરમાં બધી આવી ઇન્ફોર્મેશન તમને મળી રહે. હા, તમે લેટેસ્ટ અપડેટ બધું મળી રહે, તમે માંગો એ. ચલો બેટા, ડન. તો અહીંયા ધ્યાન આપો બેટા. તો જો બેટા આના કારણે શું થશે, એક હવે જો ચોપડીમાં આવું લખેલું છે, બધા હું વાક્ય વાંચું છું, તમે દેખો બેટા. જો આવું લખેલું છે બેટા, પરંતુ મોટા બંધના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. પેજ નંબર 246, આકૃતિની એક્ઝેક્ટ બાજુમાં મળી બેટા. પેરેગ્રાફ પડે છે ત્યાંથી મળી બધાને બેટા, મળે છે બધાને ભાઈ? મળ્યો. પેજ નંબર 246, હાઇડ્રો પાવર પ્લાન્ટનું રેખાચિત્ર છે, એની બાજુમાં દેખો. પરંતુ બંધોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારમાં, ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં નિર્માણ કરી શકાય. બંધના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટ ડૂબવાને કારણે નષ્ટ પામે છે. જો મેં કીધું કે ના કીધું બેટા? પહેલા તમને પહેલી અહીંયા તકલીફ પડે બેટા. એટલે આપણને કદાચ અહીંયાથી પણ આવો પ્રશ્ન પૂછે, બંધ નિર્માણ વખતે ઉત્પન્ન થતી સમસ્યાઓ જણાવો. ત્યાં લખો બેટા, પહેલા ત્યાં લખો બંધ નિર્માણ. એ દેવાંશી, હું પ્રશ્ન બોલ્યો, લખ. ચંપા લખો બેટા. બંધ નિર્માણ વખતે ઉત્પન્ન થતી સમસ્યાઓ જણાવો. બંધ નિર્માણ વખતે ઉત્પન્ન થતી સમસ્યાઓ જણાવો. ડનમાં દીકરાઓ? તો જો હવે પેરેગ્રાફ વાંચું છું, દેખો બેટા. ક્યાંથી લખવાનું ખબર પડી? મોટા બંધના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી, ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું.
ડનમાં દીકરાઓ. જો હવે આગળ દેખો શું થશે બેટા, બંધના પાણીમાં ડૂબાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. ઝાડપાન, વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે. તે અજારક પરિસ્થિતિમાં સડવા લાગે છે તથા વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે એક ગ્રીન હાઉસ ગેસ છે. એટલે પૂછાય ગ્રીન હાઉસ ગેસનું નામ જણાવો તો મિથેન. કયો ગ્રીન હાઉસ ગેસ કયો બેટા? મિથેન. અને બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોએ સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. ગંગા નદી પર ટિહરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણ પરિયોજનામાં વિરોધ આ જ પ્રકારની સમસ્યાને લીધે થયો હતો. એટલે આપણને આવું પણ પૂછાય ત્યાંથી બેટા, તો ગંગા નદી પર ટિહરી બંધ અને નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણ વખતે લોકોએ કેમ વિદ્રોહ કર્યો, આવું પણ પૂછાય. એસએસ ની ભાષામાં. આ ભાષા થઈ એસએસ ની ભાષા થઈ, અને એસએસ માં બધી આવી ભાષાઓ આવે ને. એ સ્વપ્નિલ પેડા બેડા ખાધા કે ના ખાધા લે? સ્વપ્નિલ અમૃતસરે ખવડાય કે ના ખવડાય બેટા? હમણાં લેક્ચર છે ને ભાઈ, હમણાં લેક્ચર જ્યાં સુધી એ ના હોય ને ત્યાં સુધી ભણવા જ ના દેતા. બધા પેડા માંગો આજે અમૃતસરના લેક્ચરમાં. હો ને કે સાહેબ પેડા ના પાડ, બધા કે ફોન પે કરી નાખો 50-50 રૂપિયા અમે ખાઈ લઈશું. હા ને, હજાર ડિજિટલ નો જમાનો છે. 50 રૂપિયાના પેડા અમે ખાઈ લઈશું, ફોન પે કરી નાખો કે 50-50 રૂપિયા. હા ને, શું કેવું માસૂમ? સાચી વાત ને? માસૂમ રેડી જ છે અમાર. બરાબર. હેનિલ કેજે હો આજે અમૃતસર ને. હેનિલ બધા ભેગા થઈને આજે કહું, મેં માસૂમ તો રેડી કરી જ ન ગયો છે કહેવા માટે. બરાબર. ચલો બેટા, તો ચલો ખબર પડી ગઈ. જો હવે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિક સુધારા, એટલે એમાં કયા કયા સુધારા? તો પહેલો છે જૈવભાર, જેને બાયોમાસ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? બાયોમાસ. જો હવે અહીંયા તે સમજવાનું હતું, બધાનું ધ્યાન મારા તરફ હોવું જોઈએ. જો બેટા જૈવભાર અથવા બાયોમાસ છે, એમાં બે વસ્તુ મેન આવે. કોણ આવે? લાકડા અને છાણા. કોણ આવે બેટા? લાકડા અને છાણા. ચલો છાણાનો યુઝ કરતા દેખ્યા છે કોઈ? ગામડે તો બધા દેખાય છાણા વાપરે હો. છાણામાં ચૂલામાં નખી અને એમાં સૌથી વધારે દેસાઈ લોકોને વધારે ખબર હોય ને. દેસાઈ લોકો તો ફર્સ્ટ ક્લાસ દિવાલની ઉપર એવા ચિપકાવે ને મારા બેટા. દેસાઈ દેખ્યું છે સ્વપ્નિલ? એવું દેખ્યું છે સ્વપ્નિલ? યસ એ નો? હા ભાઈ, અમારા ગામમાં છે ને આખો દેસાઈ વાડો છે સુંઢિયામાં. તને ખબર છે સુંઢિયા કિસ્સા હગું તમારે કોઈનું કે નહીં? હા, તો બેટા ધ્યાન આપો. તો એ લોકો શું કરે ખબર હે કે પેલા પોદળા હોય ને ગાયના, એને બરોબર એમાં કઈ વસ્તુ ભેળવે છે, ભેળવી બનાવી અને દિવાલ ઉપર નાખી દે. પછી દિવાલ ઉપર તડકો પડે એટલે સુકાઈ જાય. પછી છાણા લઈ લે, કાં તો જમીન ઉપર પણ નાખી શકાય. એવું ને, દિવાલ ઉપર નખાય, પણ જમીન ઉપર નાખવાથી એરિયા વધારે આવે એટલે દિવાલનો સદુપયોગ થઈ જાય એના માટે. હા ને, એટલે સમજવા જેવું છે લોકો. એટલે છાણા ઉર્જાનું જૈવ ભાર, એટલે એને જૈવ ભાર કે ઉર્જાનું પરંપરાગત વર્ષોથી ચાલુ આવે છે. અને લાકડા પણ આપણને ખબર વર્ષોથી ચાલી આવે છે, વર્ષો સુધી ચાલ્યા જશે. અને ચૂલામાં આપણે લાકડા નાખીને સળગાવીએ ચૂલાને. અને ગામડે હોઈએ ને તો ગીઝર પણ લાકડાના હોય. આપણે જેમ અહીંયા ગેસનું હોય કાં તો ઇલેક્ટ્રિક ગીઝર હોય ને, ત્યાં લાકડાનું ગીઝર હોય. ઘરની બહાર આખું લગાવી દીધેલું હોય, લાકડા નખી દેવાના બરોબરના. એટલે હા ને, મજા આવી જાય. અને લાકડા મફતમાં મળી જાય ખેતરમાંથી. અને એના માટે ખર્ચો ના કરવાનો. હા, ખેતરમાં જાય એટલે લાકડા લેતા આયા અંગાત. હા ને, એટલે ફાયદો હોય બધો બેટા. જે આપણે સિટીમાં એવો લાભ ના મળે એવો બધા. એટલે આપણે કાં તો ઇલેક્ટ્રિક ગીઝર લગાવવું પડે, કાં તો શું લગાવવું પડે બેટા? ગેસ ગીઝર. હવે દેખો બેટા, એના બે અગત્યના સ્વરૂપ છે. જો બેટા ફરી કહું કે ભાઈ લાકડાને બાળીએ અને જે કોલસો મળે, ભાઈ અંડરલાઈન કરજો બધા. લાકડાને બાળીએ અને જે કોલસો મળે એને ચારકોલ કહેવાય. શું કહેવાય બેટા? ચારકોલ. જો મળે બધાને બેટા ક્યાંક હશે હોવું જોઈએ. છે જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી તથા અબાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય છે, ત્યારે અવશેષ રૂપે ચારકોલ રહે છે. આવું આપેલું છે, વાંચી લો. ચલો નીચેથી 2, 2, 4, 2, 6, 2, 8મી લાઈનમાં દેખો નીચેથી. મળી બેટા? મેં કહ્યું ચેપ્ટર મજાનું ચેપ્ટર છે, એન્જોય કરવા વાળો ચેપ્ટર છે બેટા. આમાં
અને આમ તો એવું લાગે હું એસએસ ભણાવતો હોય ને આજે મને એવો અહેસાસ આવે ના ગમે હા એવું ઈસવીસન યાદ રાખવી અઘરી પડે માં દીકરા ભાઈ ચલો બેટા હવે આવી જઈએ બેટા બાયોગેસ પ્લાન્ટ જો નિયમ પ્રમાણે તમે સિલેબસ દેખશો તો એમાં બાયોગેસ પ્લાન્ટ ને ડિલીટ કરેલો છે ખબર છે દેખ્યો છે કોઈએ ખબર છે બેટા બધાને કેટલાને ખબર છે ડિલીટ કરેલું આ ચેપ્ટરમાં ડિલીટ કરેલું શું છે કેટલાને ખબર છે ચલો હા બાયોગેસ પ્લાન્ટ ડિલીટ છે બેટા એટલે આપણે બાયોગેસ પ્લાન્ટમાં મગજ નહીં બગાડવાનું બરાબર પછી શું ડિલીટ છે બીજું કોળો પવનચક્કી નથી ખબર પવનચક્કી નથી બરાબર એટલે જો તમારું પેજ નંબર 247 ગયું 247 આખું ગયું એમાં કશું અડવાનું નહીં માં દીકરાઓ ડરમાં દીકરાઓ ખોટું મગજ બગાડવાનું નહીં હા પણ આપણે એક 248 ઉપર એક એમસીક્યુ તૈયાર કરીએ માં દીકરાઓ કદાચ કોઈ કારણસર પૂછાઈ જાય જો આપણી છે બેટા મેં આજે સ્કૂલમાં કીધું છે બેટા પવનચક્કી ત્યાં જ ઉપયોગ કરી શકાય જ્યાં પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ અવર થી વધુ હોવી જોઈએ અંડરલાઈન કરો ઉપરથી લાઈન નંબર 5મી બેટા મળી ગઈ બેટા મળી 248 ઉપર બેટા ચલો મળી ગયું એના નીચે કરજો બેટા એના નીચે કરો બેટા જો એના નીચે પણ આવો છે 1 મેગાવોટ ના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે એટલે એનો મતલબ તમારે 1 મેગાવોટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય બેટા તો એના માટે કમસે કમ તમારે 2 હેક્ટર જમીન જોઈએ કેટલી જોઈએ બેટા 2 હેક્ટર એટલે 8-9 વીઘા થાય ઓછી ના કહેવાય બેટા ડન તો અહીંયા સમજવા જેવું છે બેટા તો ચલો એ પછી હવે જો વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે બેટા બરાબર એમાં આ બાજુ આવીએ સૌર ઉર્જા કઈ આવીએ બેટા સૌર ઉર્જા ચલો આપણે ડિલીટ કરેલો પેજ ક્યાં ગયું મારા ભાઈ નહીં મને એક્ઝેક્ટ આઈડિયા નથી આમાંથી શું કરું કોની પાસે પેજ છે ડિલીટ કરેલો અહીંયા બેઠેલા છે એમાં બેટા આમાં દીકરાઓ નથી કોઈની પાસે બેટા એની પેજ લેતો ને પેજ બેટા ફટાફટ લેતો માસૂમ લેતો હવે હાલ જ લેતો હવે મારી પાસે છે એક જ મિનિટ એટલે મને એક્ઝેક્ટ આઈડિયા જાય છે બરાબર ભાઈ જો કાલે અથવા પરમ દિવસ આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે બેટા ડન કોણ ગામડે જવાનું છે બધા અમદાવાદ રહેવાના કોઈ ગામડે જવાનું એક તો આ જતી રહે ત્રિષા જતી રહેશે ગામડે તો મને ખબર છે એના સિવાય ઓકે થેન્ક્સ ચલો ભાઈ હું દેખી લઉં ઓકે જો ભાઈ આટલા ઉડાડી દીધા છે બેટા પોઈન્ટ્સ હું ફરી એક વખત યાદ અપાઈ દઉં બેટા જો એક સમુદ્ર ઉર્જા જતો રહ્યો છે બેટા બરાબર ભૂતાપીય ઉર્જા ન્યુક્લિયર ઉર્જા જય ભાર પણ નથી બેટા એટલે જો આ રહ્યું છે બેટા પેજ નંબર 246 ઉપર જય ભાર કેન્સલ છે ભાઈ કરી નાખજો હું બોલે જાઉં છું બેટા 246 ઉપર જય ભાર કેન્સલ છે હવે જય ભાર કેન્સલ હોય એટલે બાયોગેસ પ્લાન્ટ જતો રહ્યો બેટા એની સાથે જોડાયેલો બરાબર પવન ઉર્જા છે કે નથી બેટા પર પવન ઉર્જા પણ એની સાથે જાય છે બેટા જય ભારમાં જાય છે બેટા બરાબર પણ બે એમસીક્યુ તૈયાર કરવાના કીધા એ તમારે કરવાના છે માં દીકરાઓ બરાબર પછી સમુદ્ર પાછળના પોઈન્ટમાં જો અંડર કાઢો બેટા પેજ નંબર હું બોલું છું બેટા પેજ નંબર આવી જાઓ 251 મળ્યું બેટા 251 સમુદ્રમાંથી મળતી ઉર્જા કેન્સલ ઉપર આપે ને સમુદ્ર તાપીય ઉર્જા એટલે સમુદ્રમાંથી મળતી ઉર્જા એટલે ભરતી ઓટ દ્વારા મળતી ઉર્જા તરંગ એટલે આ પર દેખો 250 પર દેખો બેટા 250 ઉપર देखो मड़ी बेटा भरती द्वारा મળતી તરંગ ઉર્જા દ્વારા મળતી સમુદ્ર તાપીય ઉર્જા કેન્સલ ભૂતાપીય ઉર્જા કેન્સલ બેટા બરાબર ન્યુક્લિયર ઉર્જા કેન્સલ છે બરાબર આ બધું કેન્સલ છે બેટા હા બધું પાછળ હા એટલે પાછળ થોડું વધશે એટલે હવે તમે સમજી શકો છો મારે કેટલું ચલાવવાનું બાકી રહ્યું આ ચેપ્ટરમાં એક પેજ જેવું બાકી રહેશે હે ને મેં એટલા માટે કીધું ચેપ્ટરમાં કઈ છે નહીં દમ બેટા
હે ને એટલે હા સૌર ઉર્જા કરવાની છે. કાલે આપણે સૌર ઉર્જા અને સોલર કુકર ને તૈયાર કરાવીશું બેટા, બરાબર? એટલે કાલે આપણે એ લેક્ચર એમાં લઈશું. ડન બેટા?